10મા ચેપ્ટરની અંદર બે સદીશોનું અંતઃગુણન એટલે બે શૂન્યેતર સદીશો આપણે લઈ સદીશ એ અને બી એનું અંતઃગુણન આવી રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે સદીશ એ ડોટ સદીશ બી એટલે આને ડોટ ગુણાકાર પણ કહેવાય પછી ડોટ વડે દર્શાવીએ છીએ બે સદીશ અંતઃગુણન એટલે એ ડોટ બી વ્યાખ્યાયિત કેવી રીતના થાય તો કે સદીશ એનું મૂલ્ય સદીશ બીનું મૂલ્ય અને કોસ થીટા શું છે આ થીટા એ સદીશ એ તથા સદીશ બી વચ્ચેનો ખૂણો છે આવી રીતના અંતઃગુણન વ્યાખ્યાયિત કરવામાં આવે થીટા કેટલો હશે તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ એટલે 0 અને પાઈની વચ્ચે હોય થીટા આકૃતિ દોરીએ તો આપણને ખબર પડે ધારો કે આ સદીશ એ છે અને બીજો એક સદીશ ધારો કે આવી રીતના લખીએ આ સદીશ બી છે તો સદીશ એ અને બી વચ્ચે જે આ ખૂણો બને છે થીટા છે તો સદીશ એ અને સદીશ બીનું અંતઃગુણન આવી રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે સદીશ એનું મૂલ્ય ઇન્ટુ સદીશ બીનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા ત્રણેયનો ગુણાકાર બહુ સિમ્પલ વાત છે હવે આ રીતે જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો આના ઉપરથી મુદ્દા પહેલો મુદ્દો તો એ જ આવે પહેલો મુદ્દો અવલોકનને આધારે આપણને પહેલી વાત કઈ ખબર પડે તો કે ભાઈ સદીશ એ ડોટ બી બરાબર 0 ક્યારે થાય બે સ્થિતિની અંદર 0 થાય કાં તો સદીશ એ બરાબર શૂન્ય સદીશ હોય અથવા સદીશ બી બરાબર શૂન્ય સદીશ હોય પાછો પ્રશ્ન થાય કેમ કારણ કે સદીશ એ શૂન્ય સદીશ હોય તો એનું મૂલ્ય શું થાય શૂન્ય મૂલ્ય શૂન્ય થાય તો અહીં મૂકો તો બધાનો ગુણાકાર 0 તો ડોટ ગુણાકાર 0 થાય એ જ રીતે ધારો કે સદીશ બી શૂન્ય સદીશ હોય તો એનું મૂલ્ય શું થાય સદીશ બીનું મૂલ્ય શૂન્ય તો વ્યાખ્યાયિત કર્યું છે એ રીતે જુઓ બરાબર એટલે અહીંયા બે શૂન્યતર સદીશો એવું લખ્યું છે અહીંયા એક આવું લખી નાખી સદીશ એ બરાબર શૂન્ય સદીશ હોય અથવા સદીશ બી બરાબર શૂન્ય સદીશ હોય તો સદીશ એ ડોટ સદીશ બી બરાબર 0 થાય એટલે શૂન્યતર સદીશ શૂન્ય સિવાયના સદીશની વાત થઈ અને શૂન્ય સદીશ હોય તો અથવા એટલે એક શૂન્ય સદીશ હોય તોય ચાલે અને બે શૂન્ય સદીશ હોય તોય ચાલે અથવા એટલે સદીશ એ શૂન્ય સદીશ હોય બીજો વિકલ્પ એવો હોય સદીશ બી શૂન્ય સદીશ હોય અથવા તો બંને શૂન્ય સદીશ હોય ડોટ ગુણાકાર તો 0 જ થશે અને અમે શૂન્ય સદીશની દિશા નિયત કરી શકાતી નથી તો એંગલ ન મળે ખૂણો છે એ થીટા છે એ આ સદીશ એ અને સદીશ બી વચ્ચેના ખૂણાની વાત છે જો સદીશ એ શૂન્ય સદીશ હોય અને સદીશ બી શૂન્ય સદીશ હોય તો બે વચ્ચેનો એંગલ થીટા અવ્યાખ્યાયિત થાય કારણ કે થીટા શું આપ્યું છે આપણે તો કે સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો હવે દિશા જ નિયત નથી કરી શકાતી એટલે ખૂણો છે એ અવ્યાખ્યાયિત થાય અને ડોટ ગુણાકાર છે એ 0 થાય એટલે સિમ્પલી વાત આપણે અહીંયા દર્શાવી છે એટલે આપણે અહીંયા ડોટ ગુણાકાર 0 થાય તો એક વિકલ્પ તો આવે જ હજી એક વિકલ્પ કયો આવે તો કે હજી એક વિકલ્પ આવે સદીશ એ અને સદીશ બી પરસ્પર લંબ થાય સદીશ એ તથા સદીશ બી પરસ્પર લંબ સદીશો છે પાછો પ્રશ્ન થાય કેમ અહીં હું ડબલ ઇમ્પ્લાઇઝ લખું છું ડબલ ઇમ્પ્લાઇઝ એટલે આવું હોય તો આવું થાય આવું હોય તો આવું થાય આ બે શરતનું પાલન પરસ્પર લંબ સદીશો શા માટે થાય કારણ કે થીટા ખૂણો એંગલ કેટલો મળે 90 અંશ એટલે π/2 જો બે સદીશ લંબ હોય તો થીટા કેટલો મળે 90 અંશ એટલે કે π/2 આ મૂકો જઈને cos π/2 અથવા તો cos 90 0 બધાનો ગુણાકારમાં 0 એટલે મેં આ વ્યાખ્યા ઉપરથી જ આ વિકલ્પ અવલોકન કરીને તૈયાર છે એક કે સદીશ એની કિંમત 0 આવે અથવા તો સદીશ બીની કિંમત 0 આવે અથવા તો કોસ થીટાની કિંમત 0 આવે એવી સ્થિતિની અંદર આ સદીશ એ અને સદીશ બીનો ડોટ ગુણાકાર 0 થાય સિમ્પલ છે તો ચાલો આ જ રીતે મુદ્દા તારવવાના છે તો હવે લંબ હોવા માટેની આવશ્યક ને પર્યાપ્ત શરત આપણને ખબર પડી ગઈ ડબલ ઇમ્પ્લાઇઝ લખ્યું છે સદીશ એ અને સદીશ બીનો ડોટ ગુણાકાર 0 ફિઝિક્સની અંદર તો તમે આ વાપરતા જ આવ્યા છો આગળ નેક્સ્ટ એના પછી નંબર 2 હજી અવલોકનાનું કંઈક એવું તારણ નીકળી શકે થઈ શકે હા જો થીટા બરાબર તમે 0 અંશ રાખો થીટા બરાબર 0 અંશ રાખો તો સદીશ એ ડોટ સદીશ બી બરાબર સ્થિતિ આવી થઈ સદીશ એ નું મૂલ્ય સદીશ બીનું મૂલ્ય અને cos 0 એટલે 1 થાય એટલે સદીશ એ
નું મૂલ્ય એને ગુણ્યા સદિશ બીનું મૂલ્ય કોસ 0 એટલે 1 થાય તો ફાઇનલી તમને આવું મળે સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય આ તમને સદિશ એ ડોટ સદિશ બી બરાબર મળે છે ક્યારે તો કે થીટા બરાબર 0 અંશ રાખો તો થીટા બરાબર 0 રેડિયન 0 અંશ અથવા તો 0 રેડિયન જે વિચારો તો મળે ક્લિયર હવે થીટા બરાબર 0 ક્યારે થશે એ પાછી આપણને ખબર હોવી જોઈએ થીટા એટલે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે એંગલ છે એ ક્યારે 0 થશે તો કે બેયની દિશા એક જ હોય તો એટલે આવી રીતની વાત છે આ સદિશ એ ની દિશા હોય એ જ દિશામાં સદિશ બી હોય તો સદિશ એ અને સદિશ એ આવી રીતના લખો તો આના ઉપરથી એક સોલિડ પાછું પરિણામ મળે અહીં નોંધ સ્વરૂપે લખીએ સદિશ એ અને સદિશ એ આ બેયનો ડોટ ગુણાકાર લ્યો તો પાછી સદિશ એ અને સદિશ એ જ સદિશની દિશા તો સરખી જ છે બે વચ્ચેનો એંગલ કેટલો બને છે તો કે થીટા બરાબર 0 અંશ જ બને છે એનું અર્થઘટન કે અહીંયા સદિશ એનું મૂલ્ય અને ગુણ્યા સદિશ એનું મૂલ્ય થાય ઉપરોક્ત મુજબ અને આવું થાય તો અહીંયા તમે આમ લખી શકો સદિશ એના મૂલ્યનો સ્ક્વેર તો મગજમાં રાખજો કે જો બે સદિશનો ડોટ ગુણાકાર કરો સદિશ એ ડોટ સદિશ એ કરો તો સદિશ એના મૂલ્યનો સ્ક્વેર આપે કેની મદદથી આ બધું આપણે તારવીએ છીએ અંતઃગુણનની વ્યાખ્યાના આધારે અંતઃગુણન ઓકે આગળ વધીએ એના પછી ત્રીજા મુદ્દા તરફ એક પછી એક મુદ્દા જે આપણને મળતા જાય એની વાત કરીએ તમે તરત જ કહેશો ખૂણાની વાત નીકળી જ છે તો થીટા બરાબર 180 અંશ રાખો તો એટલે કે પાઈ રેડિયન રાખો તો શું સ્થિતિ થાય એ જોઈ લઈ કોઈ વાંધો નથી સદિશ એ ડોટ સદિશ બી વ્યાખ્યાયિત આવી રીતના કર્યું સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ બીનું મૂલ્ય અને કોસ થીટા થીટા બરાબર તમે હા પાઈ રાખી શકો છો સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ બીનું મૂલ્ય અને કોસ પાઈ તો જોઈ શકાય છે સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય અને કોસ પાઈ એટલે -1 થાય તો માઇનસ સદિશ એનું મૂલ્ય એને ગુણ્યા સદિશ બીનું મૂલ્ય સદિશ એ ડોટ સદિશ બી બરાબર આવું થાય આ કઈ કન્ડિશનની અંદર થયું તો કે થીટા બરાબર 180 અંશ હોય તો રેડી આના ઉપરથી પાછી એક નોંધ સરસ મજાની તારવી શકાય જો આ રિઝલ્ટ આપણને મળ્યું છે એની મદદથી કારણ કે તમને ખબર છે કોઈ પણ સદિશ નો ઋણ સદિશ એનીથી વિરુદ્ધ દિશામાં હોય અને ખૂણો કેટલો બનાવે 180 અંશનો આમ વાત કરું ધારો કે આ સદિશ એ છે આ સદિશ એ છે હવે એનો ઋણ સદિશ શું થાય આમ માઇનસ સદિશ એ બરાબર આ જ મૂલ્યનો તમારે સદિશ અહીંયા લખવો હોય તો એ લખી જ શકો ને આમ લખી જ શકો ને દિશા સરખી જ છે આ જેટલું મૂલ્ય રાખ્યું છે એટલું જ મૂલ્ય આમ માઇનસ સદિશે દર્શાવી શકો ને એંગલ જુઓ કેટલો બને છે 180 અંશ બને છે તો સ્થિતિ આવી થઈ સદિશ એનો ડોટ ગુણાકાર માઇનસ સદિશ એ સાથે ચાલો ઉપર બાબતની જેમ જ કામ કરી શકાશે 180 ખૂણો બને છે 180 અંશ એટલે કે પાઈ રેડિયનનો ખૂણો બને છે તો અહીંયા શું થાય માઇનસ સદિશ એનું મૂલ્ય અને માઇનસ સદિશ એનું મૂલ્ય ખરેખર આ તમે જો આવું સદિશ એનું મૂલ્ય અને અહીંયા થાય સદિશ એનું મૂલ્ય આનો સમજાણું માઇનસ સદિશ એનું મૂલ્ય આગળ આપણે ભણી ગયા જો માઇનસ સદિશ એનું મૂલ્ય એટલે ખરેખર આવું છે -1 ગુણ્યા સદિશ એનું મૂલ્ય એટલે ખરેખર આપણે આમ લખી શકીએ -1નું માનાક અને સદિશ એનું મૂલ્ય 1 * સદિશ એનું મૂલ્ય બરાબર સદિશ એનું મૂલ્ય આટલી બધી પ્રક્રિયા ન કરવી પડે તમને સિમ્પલી સમજાઈ જાય શું સમજાઈ જાય કે આ લેમડા સદિશે નું માન કેટલું થાય તો કે માનાકમાં લેમડા અને સદિશ એનું મૂલ્ય હંમેશા ધન જ આવે માઇનસ સદિશ એનું મૂલ્ય અહીં સદિશ એ જેટલું જ થાય એટલે મગજમાં રાખજો ખાસ અને બે વચ્ચેનો ખૂણો 180 અંશ બને છે એટલે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ કર્યો માઇનસની સાઇન તો આગળ હતી જ તો અહીંયા સ્થિતિ આવી થઈ માઇનસ સદિશ એના મૂલ્યનો સ્ક્વેર તો જો આવું થાય સદિશનો એના ઋણ સદિશ સાથેનો ડોટ ગુણાકાર એ સદિશના મૂલ્યનો સ્ક્વેર આગળ કેવી નિશાની છે માઇનસ નિશાની આગળ આવે છે માઇનસ સદિશ એના મૂલ્યનો સ્ક્વેર એવું મળે છે એટલે આ મુદ્દો આપણને સરસ ત્રીજા નંબરના મુદ્દાની વાત થઈ જાય છે હજી આગળ તો તમે x અક્ષ y અક્ષ અને z અક્ષની ધન દિશાના એકમ સદિશ ભણ્યા છો ચોથા મુદ્દાની વાત કરીએ x અક્ષની ધન દિશાનો એકમ સદિશ i કેરેટ થાય y અક્ષની ધન દિશાનો એકમ સદિશ j કેરેટ અને z અક્ષની ધન દિશાનો એકમ સદિશ k કેરેટ થાય અને તમને ખબર x અક્ષ y અક્ષ અને z અક્ષ પરસ્પર કેવી હોય લંબ તો આના ઉપરથી શું તમને ખબર પડે આના ઉપરથી આ ખબર પડે i કેરેટ ડોટ j કેરેટ પરસ્પર લંબ હોય એટલે કઈ પ્રોપર્ટીઝ લાગે નંબર 1 ખૂણો કેટલો બને π/2 અહીં π/2 મૂકો અંતઃગુણનની અંદર તો ડોટ ગુણાકાર કેટલો થાય
0. તો આ આઈ ડોટ જે લખો કે જે ડોટ કે લખો કે ડોટ આઈ લખો, ડોટ ગુણાકાર શું થશે 0. એટલે આ એક રિઝલ્ટ આપણને મળ્યું છે, આ એક રિઝલ્ટ આપણને મળ્યું છે. રેડી? ટૂંકમાં પરસ્પર ત્રણેય લંબ હોય, કે ડોટ જે લખો કે જે ડોટ કે લખો, પરસ્પર લંબ એટલે ખૂણો π/2 નો બનાવે છે, ખૂણો π/2 બનાવે છે, એટલે cos π/2 એટલે 0. એટલે બે સદિશનો ડોટ ગુણાકાર 0 આવે, એટલે કે અંતઃગુણન 0 મળે. હજી એક એના ઉપરથી આપણને એક આ પણ તારણ મળે, સદિશ આઈનો ડોટ ગુણાકાર સદિશ આઈ સાથે કેના પ્રમાણ લાગશે? આ સદિશ એનો એ જ સદિશ સાથે ડોટ ગુણાકાર, એંગલ કેટલો બને? 0 અંશ. એટલે સ્થિતિ શું થાય? આવી રીતના થાય, આઈ કેરેટના મૂલ્યનો સ્ક્વેર કેટલો થાય? 1. અરે તો તે ઉપરથી આપણને ખબર પડી જાય, જે કેરેટ ડોટ જે કેરેટ બરાબર કે કેરેટ ડોટ કે કેરેટ એ કેટલું થશે? 1. એટલે બે મુદ્દા મહત્વના છે ભાઈ, મગજમાં રાખજો ખાસ. પહેલેથી વ્યાખ્યાયિત કર્યું છે, આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ અનુક્રમે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશાના એકમ સદિશો છે, એટલે મૂલ્ય એક એકમ આપ્યું. ઓકે, હજી આના પરથી પાંચમા મુદ્દાની ખબર પડે આપણને. શું ખબર પડે? તો કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ સમક્રમી. પાછું કેમ? કારણ કે સદિશ એ ડોટ સદિશ બી એટલે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો, બરાબર. હવે હું અહીંયા સદિશ બી ડોટ સદિશ એ લખું એટલે સ્થિતિ આવી થઈ, સદિશ બીનું મૂલ્ય અને સદિશ એનું મૂલ્ય અને કોસ થીટા. પાછું થીટા જ કેમ આવ્યું? કારણ કે અહીંયા જે આકૃતિ દોરી છે એની અંદર તમે જુઓ, સદિશ એ અને સદિશ બી વચ્ચેના ખૂણાને જો સંકેતમાં આમ દર્શાવે, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. હું એમ પૂછું સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો છે? તોય તમારે જવાબ તો એ જ આપવો પડે, થીટા જ આપવો પડે. સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આ સ્થિતિ યાદ થઈ. જુઓ અહીંયા તમે આ બે સંખ્યાઓ જ છે, સદિશ એ અને સદિશ બી બેયના મૂલ્યનો ગુણાકાર છે, ક્રમના નિયમનું પાલન થઈ ગુણાકાર માટે આ મૂલ્ય છે એટલે વાસ્તવિક કિંમત જ મળે, અને પાછળ તો કોસ થીટા જ છે. તો સિમ્પલી આપણે સાબિત કરી શક્યા કે આ સદિશ એ ડોટ સદિશ બી થયું. રેડી? બીજું આને છે ને અદિશ ગુણાકાર પણ કહેવાય, અદિશ ગુણાકાર. તમને પ્રશ્ન થાય પાછો કેમ? કારણ કે જો આ સદિશ એ અને સદિશ બીનો આ અંતઃગુણન કરીએ છીએ તો આ સદિશ એનું મૂલ્ય વાસ્તવિક કિંમત, સદિશ બીનું મૂલ્ય વાસ્તવિક કિંમત અને કોસ થીટાની કિંમત એ વાસ્તવિક જ મળે. ત્રણેયનો ગુણાકાર કરો તો કોઈક વાસ્તવિક સંખ્યા મળશે. તો આપણે છઠ્ઠા મુદ્દામાં એવું લખી શકીએ, સદિશ એ ડોટ સદિશ બી નું મૂલ્ય વાસ્તવિક સંખ્યા મળે છે, એટલે કે અદિશ મળે છે. વાસ્તવિક સંખ્યા એટલે કે અદિશ મળે છે. કમ્પ્લીટ સમજાય? સાતમો ફાઇનલ મુદ્દો એ છે, સાતમા મુદ્દાની અંદર, કે આની મદદથી તમે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવી શકો છો. કોસ થીટા, આમાં કોસ થીટાને કરતાં બનાવો તો શું થાય? સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં સદિશ એ નું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. અહીંયા સ્પષ્ટતા કરી દઈ, સદિશ એ તથા સદિશ બી કેવા સદિશો? શૂન્યેતર સદિશો હોવા જોઈએ. શૂન્યેતર સદિશો. શૂન્યેતર સદિશો એટલે શૂન્ય સદિશ નથી લેવાના. તમે કહો શૂન્ય સદિશ લ્યો તો, શૂન્ય સદિશ લ્યો તો ડોટ ગુણાકાર 0 મળે. અરે એંગલ થીટા વ્યાખ્યાયિત જ નથી, શૂન્ય સદિશને દિશા નિયત ન કરી શકાય, તો ક્યાં ખૂણાનો પ્રશ્ન જ આવે છે? તો શૂન્ય સદિશ સિવાયના સદિશ એ અથવા તો સદિશ બી બેમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ તમે રાખો તો શૂન્ય સદિશની તો દિશા જ નિયત નથી કરી શકાતી. દિશા નિયત ન કરી શકાય તો બે સદિશ વચ્ચેનો એંગલ જ વ્યાખ્યાયિત ન થાય, અવ્યાખ્યાયિત ખૂણો, તો એ પ્રશ્ન જ નથી. એટલે હું એમ કહું છું કે ધારો કે બે સદિશનો ખૂણો મેળવવો છે તો એ બે સદિશ શૂન્યતર એટલે કે શૂન્ય સદિશ સિવાયના હોવા જોઈએ, અને તો જ ખૂણો વ્યાખ્યાયિત થાય. અને ખૂણો વ્યાખ્યાયિત થાય તો કેમ મળે? જો બે સદિશો શૂન્યતર સદિશો હોય તો ખૂણો કેવી રીતના મળે? તો અહીંયા કોસ થીટા બરાબર આ બે મૂલ્ય નીચે આવશે અને નોટ ઇક્વલ ટુ 0 હોય, કારણ કે સદિશ એ અને સદિશ બી શૂન્ય સદિશ લેવાના નથી. શૂન્ય સદિશ નથી એટલે એનું મૂલ્ય કંઈક મળશે, મૂલ્ય મળશે એટલે નોટ ઇક્વલ ટુ 0 છે. તો કોસ થીટા બરાબર આ વ્યાખ્યાયિત થઈ. તો આમ થીટાને તમે કરતા બનાવી શકો, થીટા બરાબર કોસ ઇન્વર્સ સદિશ એ ડોટ સદિશ બી અને નીચે સદિશ એનું મૂલ્ય અને ગુણ્યા સદિશ બીનું મૂલ્ય. આવી રીતની વાત છે. રેડી? એટલે આ 7 મુદ્દા છે અંતઃગુણનના, અને આ રીતે અંતઃગુણન વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, તમને ખરેખર સમજાય છે ને કોસ થીટા કેવી રીતના મળે છે?
મને ક્વેશ્ચન થાય છે આ કેવી રીતના તમને સમજાવવું હોય. આ કોસ થીટા અહીંયા કરતા બનાવ્યું છે, આ અંતઃગુણનનું સૂત્ર છે, એમાંથી કોસ થીટાને કરતા બનાવો એટલે આ બે નીચે જાય. પણ કન્ડિશન આપણી કઈ હોય કે આ બે નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. હવે નોટ ઇક્વલ ટુ 0 ક્યારે થાય તો કે આ બે તો મૂલ્ય છે. કેના મૂલ્ય? તો કે સદિશના. સદિશ એટલે દિશાયુક્ત રેખાખંડના મૂલ્ય છે. હવે દિશાયુક્ત રેખાખંડના મૂલ્ય 0 ક્યારે થાય તો કે શૂન્ય સદિશ હોય તો. બાકી તો દિશાયુક્ત રેખાખંડ તો મૂલ્ય તો કંઈક આપશે જ અને ધન જ આપશે. એનું અર્થઘટન કે આ એ સદિશ એ અને સદિશ બી બેમાંથી એક અથવા તો બંને શૂન્ય સદિશ હોય તો તમે આમ નીચે ન લઈ જઈ શકો. એટલે મેં અત્યારે એવું લખી નાખ્યું છે કે સદિશ એ અને સદિશ બી શૂન્યતર સદિશ છે, એટલે શૂન્ય સદિશ સિવાયના સદિશ છે. શૂન્ય સદિશ સિવાયના સદિશ હોય તો તમે આને નોટ ઇક્વલ ટુ 0 કહી શકો, કારણ કે બે નોટ ઇક્વલ ટુ 0 થાય. સદિશ એ અને બી બંને શૂન્યતર સદિશ છે, શૂન્ય સદિશ સિવાયના સદિશ છે. તો કોસ થીટાને કરતાં બનાવલા નીચે ગયા એટલે આ કોસ થીટાનું સૂત્ર મળ્યું. હવે થીટા બરાબર કોસ ઇન્વર્સ. ઓકે, એટલે એંગલ મળી ગયો. કન્ડિશન લખી છે એ શૂન્યતર સદિશો શા માટે લખ્યા? ધારો કે સદિશ એ અને સદિશ બી બેમાંથી એક અથવા તો બંને શૂન્ય સદિશ થાય તો એની દિશા જ નિયત ન કરી શકાય. દિશા નિયત ન કરી શકાય તો બે સદિશ વચ્ચેનો ખૂણો જ ન મળે. બે સદિશ વચ્ચેનો ખૂણો ન મળે તો ખૂણો શોધવો હું અવ્યાખ્યાયિત છે. તો તમે એક સ્પષ્ટ લાઈન લખી શકો. શું લખી શકો? સદિશ એ અથવા સદિશ બી શૂન્ય સદિશ હોય તો થીટા એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો અવ્યાખ્યાયિત છે. સમજાય છે? એવું અહીંયા લખી નાખજો. લખી દઉં, ચાલો અહીંયા નોંધ લખી દઈ. સદિશ એ શૂન્યતર સદિશ હોય, સદિશ બી શૂન્યતર સદિશ હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો આ રીતે મળે. ધારો કે સદિશ એ શૂન્ય સદિશ છે અથવા સદિશ બી શૂન્ય સદિશ છે, આવું હોય તો સદિશ એ અને બી વચ્ચેનો ખૂણાને સંકેતમાં આમ દર્શાવે. સદિશ એ એંગલ બી બરાબર ધારો કે થીટા કયો તો એ અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત છે. રેડી? કમ્પ્લીટ? ઓકે. તો ચાલો આપણી પાસે ધારો કે આ પ્રકારનો એક સદિશ છે. સદિશ એ બરાબર તમે અહીંયા સિમ્પલી શું લખી શકો? A1 A2 અને A3 આવું લખો. ચાલો રેડી? એટલે આને તમે આમ લખી શકો ને, A1 I કેરેટ સદિશ ઘટકો સ્વરૂપે આપણે આ તો શીખી ગયા છીએ. A2 J કેરેટ અને પ્લસ A3 K કેરેટ. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો સદિશ બી એક આ પ્રકારની વાત કરીએ. B1 B2 B3 એટલે કે B1 I કેરેટ પ્લસ B2 J કેરેટ પ્લસ B3 K કેરેટ આવી રીતની વાત છે. ઓકે, અમારે અંતઃગુણન મેળવવું છે. સદિશ એ ડોટ સદિશ બી ડોટ ગુણાકાર અંતઃગુણન બે સદિશોનું અદિશ ગુણાકાર. ઓકે, તો અહીંયા સદિશ એ લખો. A1 I કેરેટ પ્લસ A2 J કેરેટ પ્લસ A3 K કેરેટ ડોટ ગુણાકાર સદિશ બી સાથે. B1 I કેરેટ પ્લસ B2 J કેરેટ પ્લસ B3 K કેરેટ. ઓકે, તો સ્થિતિ ખરેખર આવી થઈ ને. A1 I કેરેટનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. B1 I કેરેટ પ્લસ B2 J કેરેટ પ્લસ B3 K કેરેટ પછી પ્લસ A2 J કેરેટનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. B1 I કેરેટ પ્લસ B2 J કેરેટ પ્લસ B3 K કેરેટ. ઓકે, હજી આગળ પ્લસ A3 K કેરેટનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. B1 I કેરેટ પ્લસ B2 J કેરેટ પ્લસ B3 K કેરેટ. કોઈ વાંધો નથી, ચાલો કરો. આ ડોટ ગુણાકાર જ કર્યો છો, ડોટ જ છે. તો હવે આમ જુઓ, A1 અહીંયા B1 છે. A1 ગુણ્યા B1 આ તો સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. A1 ગુણ્યા B1 અને અહીંયા શું થાય? સદિશ I કેરેટ એટલે કે I કેરેટ એટલે એકમ સદિશ x અક્ષની ધન દિશાનો. એનો ડોટ ગુણાકાર કેની સાથે? I કેરેટ સાથે. રેડી? અહીંયા એ જ રીતે આગળ વધતા જાઓ. પ્લસ A1 B2 I કેરેટ ડોટ J કેરેટ. ઓકે, આગળ વધો, ચાલો. પ્લસ A1 B3 I કેરેટ ડોટ K કેરેટ. રેડી? સમજાય છે? આગળ ચાલો. પ્લસ A2 B1 J કેરેટ ડોટ I કેરેટ. રેડી? ચાલો. પ્લસ A2 B2 J કેરેટ ડોટ J કેરેટ પ્લસ A2 B3
જે કેરેટ ડોટ કે કેરેટ પ્લસ ચાલો A3B1 કે કેરેટ ડોટ આઈ કેરેટ, ચાલો આગળ પ્લસ A3B2 કે કેરેટ ડોટ જે કેરેટ, ચાલો પ્લસ A3B3 કે કેરેટ ડોટ કે કેરેટ. ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર, અંતઃગુણન આપણને ખબર છે, હમણાં આપણે મુદ્દા જોયા બધા. બસ એ મુદ્દાને આધારે જ આ A1B1 સદિશનો એ સદિશ સાથે ડોટ ગુણાકાર શું આપે? સદિશનો એ સદિશ સાથે આઈ ડોટ આઈ કેરેટ ડોટ આઈ કેરેટ બરાબર શું આપે? આઈ કેરેટ મૂલ્યનો સ્ક્વેર કેટલું થાય? તો કે 1 થાય ને. અરે સદિશ આઈનો એ સદિશ સાથે જ ડોટ ગુણાકાર લ્યો એટલે સદિશના મૂલ્યનો સ્ક્વેર આપે, પણ અહીંયા આઈ કેરેટ છે એટલે એકમ સદિશ છે, x અક્ષની ધન દિશા. તો અહીંયા શું થાય? અહીંયા આપણે નોંધ સ્વરૂપે લખી શકીએ. અહીંયા લખીએ નોંધ. ચાલો આ પણ ખબર છે, આઈ કેરેટ ડોટ આઈ કેરેટ અથવા તો જે કેરેટ ડોટ જે કેરેટ અથવા તો કે કેરેટ ડોટ કે કેરેટ બરાબર 1 થશે, કારણ કે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ x અક્ષ y અક્ષ અને z અક્ષની ધન દિશાના એકમ સદિશો. આ બે સદિશનો ડોટ ગુણાકાર કરો એટલે સદિશના મૂલ્યનો સ્ક્વેર આપે. સદિશનું મૂલ્ય તો 1 છે, 1નો સ્ક્વેર એટલે 1. બીજી હજી એક આપણને એ ખબર છે, આઈ કેરેટ ડોટ જે કેરેટ, આઈ કેરેટ ડોટ જે કેરેટ એટલે આઈ કેરેટ x અક્ષની ધન દિશાનો એકમ સદિશ અને જે કેરેટ y અક્ષની ધન દિશાનો એકમ સદિશ. x અક્ષ y અક્ષ પરસ્પર લંબ હોય તો બે સદિશ પરસ્પર લંબ સદિશ બે વચ્ચેનો ખૂણો 90 અંશનો બને છે એટલે એનું મૂલ્ય કેટલું થાય? ડોટ ગુણાકારનું મૂલ્ય 0. એ આપણે આગળ હમણાં મુદ્દા ઉપરથી ભણ્યા હતા. જો કારણ કે સદિશની વ્યાખ્યા જ અદિશ ગુણાકારની વ્યાખ્યા એટલે કે ડોટ ગુણાકારની વ્યાખ્યા જ આવી છે કે આઈ કેરેટનું મૂલ્ય, જે કેરેટનું મૂલ્ય અને કોસ થીટા. થીટા એટલે તો અહીંયા કેટલું છે? π/2. અને તમને આ ખબર છે આ મૂલ્ય 1 થાય, આ મૂલ્ય 1 થાય ને કોસ π/2 એટલે 0 થાય બરાબર 0. આગળ મુદ્દા આપણે તૈરવા છે. આ કાંઈ ન લખ્યું હોય તો તમને ખબર પડે કે પરસ્પર લંબ છે એટલે ડોટ ગુણાકાર 0 થશે. તો સિમિલર તમે આવું લખી શકો, આઈ કેરેટ ડોટ જે કેરેટ લ્યો કે જે કેરેટ ડોટ કે કેરેટ લ્યો કે કેરેટ ડોટ આઈ કેરેટ લ્યો, બધાનો ડોટ ગુણાકાર 0 જ મળે કારણ કે પરસ્પર લંબ છે. રેડી? પાછું અહીંયા સમક્રમી છે ડોટ ગુણાકાર એટલે ક્રમના નિયમનું પાલન થાય. કોઈ કે કેરેટ ડોટ જે કેરેટ લે તોય 0, કોઈ આઈ કેરેટ ડોટ કે કેરેટ લે તોય 0, કોઈ જે કેરેટ ડોટ આઈ કેરેટ લે તોય 0 થાય. બધું એ મૂકી દો. અહીં 1 આવશે, A1B2 અહીંયા 0 થશે, લંબ છે, પ્લસ અહીં A1B3 અહીંયા 0 આવશે, A2B1 અહીંયા 0 આવશે, પ્લસ ચાલો અહીંયા A2B2 અહીંયા 1 આવશે, જે કેરેટ ડોટ જે કેરેટ, પ્લસ A2B3 અહીંયા 0 આવશે, પ્લસ A3B1 ચાલો કહેજો અહીંયા 0 આવશે, A3B2 અહીંયા 0 આવશે, પ્લસ A3B3 અહીંયા શું આવશે? 1. તો સાદરૂપને અંતે શું મળ્યું? A1B1 0 સાથે ગુણાય તો બધું 0, પ્લસ A2B2 અને પ્લસ છેલ્લે A3B3. તો જો બે સદિશનો ડોટ ગુણાકારનો ફાઇનલ જવાબ આવો મળે છે. આ ફિઝિક્સની અંદર તમે આ જ રીતે મેળવતા આવતા હોય. આ ફાઇનલ જવાબ આની પ્રોસેસ છે. ડોટ ગુણાકારની જે વ્યાખ્યા આપણે જોઈ છે, અદિશ ગુણાકારની જે વ્યાખ્યા જોઈ છે, એને આધારે આ રીતે આપણે સાદરૂપ આપીને ફાઇનલ મેળવ્યું. હવે ડાયરેક્ટ આ યાદ રાખી લેવાય. જો તમારે સદિશ એ ડોટ સદિશ બી કરવો હોય તો સદિશ એને તમે આમ લખી શકો છો A1 A2 A3, પછી અહીંયા ડોટ અને અહીંયા સદિશ બી એટલે B1 B2 B3. ઓકે, એ જ લીધું હતું ને, A1 આઈ કેરેટ પ્લસ A2 જે કેરેટ પ્લસ A3 કે કેરેટ ડોટ B1 આઈ કેરેટ પ્લસ B2 જે કેરેટ પ્લસ B3 કે કેરેટ. ફાઇનલ જવાબ અહીંયા લખી નાખી. શું મળે છે? તો કે A1 B1 પ્લસ A2 B2 અને પ્લસ A3 B3. વચ્ચે કેટલા સ્ટેપ આવે? તો કે એટલા બધા સ્ટેપ આવે. દર વખતે હવે લખવાના નથી કારણ કે તમે સમજી ગયા છો આ નોંધ, અને એને આધારે જે રીતે અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કર્યો તો એ રીતે સાદરૂપ આપીને અહીં પહોંચી શકાય. હવે ડાયરેક્ટલી ખબર પડી જાય શું? આમ બેયના એક્સ યામનો ગુણાકાર પ્લસ બેયના વાય યામનો ગુણાકાર પ્લસ બેયના, તો અનુરૂપ ઘટકોના ગુણાકારના સરવાળા સ્વરૂપે અંતઃગુણન વ્યાખ્યાયિત થાય છે. એટલે સીધું જ આમ લખી શકાય. અને જો આમ લખી શકો તો પાછા આના આધારે બે ગુણધર્મ મળે ભાઈ. ક્યાં બે ગુણધર્મ મળે? આમ તમે લખી શકો છો તો ગુણધર્મ પેલું અદિશ ગુણાકારનું
અદિશ ગુણાકારનો સરવાળા પર સદિશ સરવાળા પર વિભાજનનો નિયમ. એટલે આવી રીતની વાત કરું છું, સિમ્પલ વાત છે. આ સદિશ એ ડોટ, અહીંયા સદિશ બી પ્લસ સદિશ સી લખો તો એ સરવાળો છે ડોટ. એટલે આ અદિશ ગુણાકાર ડોટ ગુણાકારનો સદિશ સરવાળા ઉપર વિભાજનનો નિયમ શું થાય તો કે સદિશ એ ડોટ સદિશ બી અને પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. સદિશ સી C1 C2 C3 લઈ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડમાં કિંમતો મૂકી હવે આ તમે ડોટ ગુણાકાર આ રીતે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળા દ્વારા અદિશ ગુણાકાર મેળવી શકો છો. સાદરૂપ આપીએ સાબિત કરી શકાય. હજી એક ગુણધર્મ છે નંબર 2. આવી રીતના હોય લેમડા ઇન્ટુ સદિશ એ, અહીં ઇન્ટુ છે ગુણાકાર છે, ડોટ ન કરો તો ચાલે, સામાન્ય ગુણાકાર છે કારણ કે આ અદિશ છે અને આ અદિશનો સદિશ સાથે ગુણાકાર અને અહીંયા ડોટ ગુણાકાર કરી સદિશ બી સાથે તો આના બરાબર આવું મળે લેમડા સદિશ એ ડોટ સદિશ બી આવું મળે. આમાં આમ જ ઉપરોક્ત બાબત મુજબ કામ કરી શકો તમે, લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ મેળવી શકો, બેયમાં તમે એમ કામ કરી શકો. સહેલું છે. ધારો કે અહીંથી આપણે આગળ વધવું હોય તો અહીં લેફ્ટ હેન્ડ સાઈડ તમે લખો છો ધારો કે લેમડા સદિશ એ બરાબર ડોટ સદિશ બી. હવે તો અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત થઈ ગયો છે. લેમડા સદિશ એ શું થાય સદિશ એ એટલે A1 A2 A3 આવું થાય. ઓકે અને ડોટ અહીંયા સદિશ બી એટલે શું થાય B1 B2 B3 જોજો ખાસ બરાબર. આ લેમડા A1 અદિશનો સદિશ સાથે ગુણાકાર વ્યાખ્યાયિત કર્યો છે લેમડા A3 ડોટ B1 B2 અને B3. ચાલો ડોટ ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જાવ, અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને એનો સરવાળો કરવાનો એટલે કે એક્સ યામનો ગુણાકાર પ્લસ વાય યામનો ગુણાકાર પ્લસ ઝેડ યામનો ગુણાકાર આવી રીતના. આમાં કરો લેમડા A1 ઇન્ટુ B1 પછી પ્લસ લેમડા A2 B2 પ્લસ લેમડા A3 B3. જો આમાંથી લેમડા આમ કોમન કાઢો તો શું થાય A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. જો આ શું છે પાછું સદિશ એ ડોટ સદિશ બી. હા સદિશ એ ડોટ સદિશ બી છે A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. આ શું છે તો કે રાઈટ હેન્ડ સાઈડ છે ને ભાઈ રાઈટ હેન્ડ સાઈડ આવે છે. તો જી આને આમ પણ લખવું હોય તો લખી શકાય સદિશ એ ડોટ લેમડા સદિશ બી. વળી પાછું અહીંથી શરૂ કરવું ના મેળવી શકાય, એકની એક જ વાત છે. એટલે સિમ્પલી બે ગુણધર્મો હતા દાખલાની અંદર સીધા તમે વાપરી શકો. અને હવે આપણે અદિશ ગુણાકાર કરવાનું થાય તો આ જે ફાઇનલ આપણને મળ્યું છે આ એ પ્રમાણે જ આપણે અદિશ ગુણાકાર કરશું.